ગુડ મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરણ 9 પાઠ 11 ટેબલ એન્ડ મેલ મર્જ પાર્ટ 1. વિદ્યાર્થી મિત્રો દેખો, આ ટેબલ એન્ડ મેલ મર્જ આપણે ઉબુન્ટુ તો શીખી ગયા, બરાબર. હવે ઉબુન્ટુ તો આપણે શીખી ગયા છે વિદ્યાર્થી મિત્રો, તો એમાં આપણે સ્પ્રેડશીટ બી દેખ્યું. આ જે કન્ટેન્ટ છે ટેબલ એન્ડ મેલ મર્જનો, એ સ્પ્રેડશીટનો નથી, એ છે ડોક્યુમેન્ટનો. ડોક્યુમેન્ટ એટલે કે ડોક્સ ફાઇલ. ડોક્સ ફાઇલ એટલે કે આપણી એક્સેલમાં આપણે અગર માઇક્રોસોફ્ટ વર્ડમાં અગર આપણે દેખવા જઈએ તો વર્ડ, બરાબર. તો વર્ડને ઉબુન્ટુમાં શું કહેવાય? ડોક્યુમેન્ટ કહેવાય, બરાબર, એટલે કે રાઇટ. ઓકે, તો આપણે આ રાઇટમાં ટેબલ કેવી રીતે લઈ શકીએ છીએ, એને કલર કેવી રીતે આપી શકીએ છીએ, આપણે એ બધું આમાં આપણે ચર્ચા કરવાની છે. તો ચલો મારા વિદ્યાર્થી મિત્રો, આપણે દેખીએ કોની સાથે? મિતેશ સર સાથે. પહેલું સ્ટુડન્ટ્સ, પહેલો પોઈન્ટ, કોષ્ટક બનાવવા એટલે કે ક્રિએટિંગ ટેબલ્સ. શું કરવા માટે? ક્રિએટિંગ ટેબલ્સ. તો દેખો વિદ્યાર્થી મિત્રો, રાઇટર પ્રોગ્રામમાં કોષ્ટક એટલે કે ટેબલ બનાવતા પહેલા એ નક્કી કરી લેવું કે કેટલી રો લેવાની છે આપણે, યા તો કેટલી કોલમ લેવાની છે, બરાબર. કે કેટલી રો એટલે કે રોને શું કહેવાય? આડી હરોળ. અને કેટલી કોલમ એટલે કે રોને આડી હરોળ અને કોલમને ઊભી હરોળ, બરાબર. કેટલી આપણે લેવાની છે, બરાબર. બીજું, નવ કોષ્ટક ઉમેરવું એટલે કે ઇન્સર્ટિંગ અ ન્યૂ ટેબલ. યાની કે જ્યારે આપણે આ ટેબલ બનાવી દીધું, બરાબર, તમને ખબર હશે કે આપણે અગર ન્યૂ ઉમેરવું હોય તો આપણે અહીંયા શું કરશું? રાઈટ ક્લિક કરશું. રાઈટ ક્લિક કરીને આપણે અહીંયાથી ક્રિએટ કરી શકવાના છે. ઓકે, દસ્તાવેજમાં કોષ્ટક ઉમેરવા માટેની જુદી જુદી 3 રીતો છે. કેટલી રીતો છે? 3. કઈ કઈ છે? તો મેનુ વિકલ્પ પસંદ કરીને. પહેલી કઈ રીત છે વિદ્યાર્થી મિત્રો? મેનુ વિકલ્પ પસંદ કરીને. બીજું, સ્ટેન્ડર્ડ ટૂલબાર પરના આઇકોન ક્લિક કરીને. કહ્યું છે વિદ્યાર્થી મિત્રો, સ્ટેન્ડર્ડ ટૂલબાર પરના આઇકોન ક્લિક કરીને. એટલે કે સ્ટેન્ડર્ડ ટૂલબાર એટલે કે જે આપણે ઉપર જે ટૂલબાર હોય ને એમાંથી આપણે આઇકોનને ક્લિક કરીને, બરાબર. થર્ડ વન ઇઝ કીબોર્ડ દ્વારા. શેના દ્વારા? કીબોર્ડ દ્વારા. પહેલું તો મેનુ વિકલ્પ પસંદ કરીને, સ્ટેન્ડર્ડ ટૂલબાર પર આઇકોન ક્લિક કરીને અને કીબોર્ડ દ્વારા, બરાબર. અને આપણે અહીંયા રાઈટ ક્લિક કરીને બી આપણે અહીંયા આવી શકે છે. ઓકે, નાવ હવે મેનુ બાર પરથી ટેબલ. અગર આપણે મેનુ બારથી અગર કરવું હોય તો પહેલાં ક્યાં જવાનું? ટેબલમાં જવાનું. ટેબલ પછી ઇન્સર્ટમાં જવાનું. ઇન્સર્ટ પછી ટેબલ મેનુમાં જવાનું અને વિકલ્પ પસંદ કરીને અથવા સ્ટેન્ડર્ડ ટૂલબાર પરના આઇકોન ક્લિક કરી અથવા કીબોર્ડ દ્વારા શોર્ટકટ કી Ctrl+F12ની એક સાથે પ્રેસ કરીને. જો Ctrl+F12ની કી એક સાથે આપણે પ્રેસ કરીને બી કરી શકીએ છીએ. કયું? Ctrl+F12, બરાબર. Ctrl+F12 કરીને બી આપણે કરી શકીએ છીએ. બીજું, આઇકોન પરથી બી જઈને કરી શકીએ છીએ. ટેબલની અંદર ઇન્સર્ટની જઈને ટેબલ મેનુ, ટેબલની અંદર જઈને ઇન્સર્ટની અંદર જઈને ટેબલ મેનુ, ટેબલની અંદર જઈને ઇન્સર્ટમાં જઈને ટેબલ મેનુમાં આપણે બી ક્લિક કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે વાત કરીએ શેની વાત કરીએ? આપણે ક્રિએટિંગ ટેબલની વાત કરી. હવે આ દેખો, એક ટેબલ્સ આવ્યું. જો આ ટેબલ તમને દેખાયું વિદ્યાર્થી મિત્રો? આ જે ચિત્ર છે ને વિદ્યાર્થી મિત્રો, ખબર શેનો છે? આપણે વિન્ડોઝ 10નો છે, પણ આપણે ઉબુન્ટુની વાત કરવાની છે. તો ઉબુન્ટુમાં બી આ રીતે જ ઇન્સર્ટની અંદર તમે જશો, ટેબલમાં જશો એટલે તમને આ રીતે મળી જશે, બરાબર. એટલે તમારે એટલું શોધવાની જરૂર નહીં પડે. પ્રોસેસ આ જ છે. ઇન્સર્ટમાં, ટેબલમાં આ રીતે બધા જેટલા પછી આપણે સિલેક્ટ કરવા હોય એટલે આપણે લઈ શકીએ. જો છે ને, જેટલા બી તમે સિલેક્ટ કરો, રો એન્ડ કોલમ, રો એના કોલમ જેટલી તમે સિલેક્ટ કરો તમને મળી જશે. ઓકે, તો આ એક ચિત્ર છે. ઇન્સર્ટમાં જઈને, ટેબલમાં જઈને અને સિલેક્ટ કરો, બરાબર. ખબર વિદ્યાર્થી મિત્રો? હવે આપણે વાત કરીએ ઉપરોક્ત આકૃતિમાં જોવા મળતા વિવિધ વિકલ્પોની નીચે પ્રમાણે છે. પહેલું, નેમ. પહેલા શું છે વિદ્યાર્થી મિત્રો? નેમ. અહીં તમે કોષ્ટકનું નામ ટાઈપ કરી શકો છો. નેમમાં તમે શું કરી શકો? કોષ્ટકનું તમે નામ ટાઈપ કરી શકો છો. જો આપણે નામ ન આપીએ તો રાઇટર પ્રોગ્રામ બાય ડિફોલ્ટ નામ તરીકે ટેબલ 1, ટેબલ 2 એ રીતે નામ આપી દે છે. એટલે કે જે આપણે કોષ્ટક બનાવ્યું છે એને આપણે નામ નહીં આપીએ
ટી શું કરશે બાય ડિફોલ્ટ બની જશે એટલે બાય ડિફોલ્ટ કેવી રીતે બનશે ટેબલ 1 ટેબલ 2 જેમ કે આપણે બુક 1 બુક 2 બને છે ને જેમ કે આપણે ડોક્યુમેન્ટમાં કામ કરીએ તો આપણે ડોક્યુમેન્ટ 1 ડોક્યુમેન્ટ 2 એ રીતે બને છે ને સેમ ટુ સેમ એ રીતે એ રીતે નામ આપી દે આપણે આ ખાનામાં આપણી ઈચ્છા મુજબનું નામ આપીને કોષ્ટકનું નામ બદલી શકીએ છીએ હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કોની આપણે સાઈઝની વાત કરીએ બરાબર તો દેખો સાઈઝ જરૂરી ઊભી હાર અને આડી હારની સંખ્યા અહીં આપણે આપી શકીએ છીએ એકવાર અહીં હારની સંખ્યા આપીને કોષ્ટકનું કદ નક્કી કર્યા પછી જરૂર પડે તો પાછળથી એમાં વધારો કે ઘટાડો કરી શકાય છે સામાન્ય રીતે એટલે કે પૂર્વ નિર્ધારિત રીતે બે આડી હરોળ અને બે ઊભી હરોળ માની લેવામાં આવે છે એટલે કે આપણે જે હરોળ લીધી છે રો અને કોલમ આપણે જે લીધી છે વિદ્યાર્થી મિત્રો આપણે એને સાઈઝ ચેન્જ કરવી છે તો આપણે સાઈઝનો ઉપયોગ કરશું બરાબર કોનો ઉપયોગ કરશું આપણે વિદ્યાર્થી મિત્રો સાઈઝનો ઉપયોગ કરશું હવે વાત કરીએ આપણે કોની હેડિંગની વાત કરીએ તો દેખો વિદ્યાર્થી મિત્રો કોષ્ટકના મથાળા માટે એક કે વધુ આડી હાર ગોઠવી શકાય છે અને આ માટે જેટલી આડી હાર એટલે કે રો રાખવી હોય તેની સંખ્યા ધ ફર્સ્ટ રો નામના ખાનામાં કરવી પડે છે જો ક્યાં કરવી પડે છે ધ ફર્સ્ટ રો બરાબર નામના ખાનામાં આપણે એને કરવી પડતી હોય છે સામાન્ય રીતે અહીં આડી હાર તરીકે એક કિંમત જ હોય છે આ રીતે હેડિંગ તરીકે અમુક આડી હાર ગોઠવવાનો મુખ્ય ફાયદો એ છે કે જ્યારે કોઈ એક વિશિષ્ટ એક કોષ્ટકને બે કોષ્ટકમાં વહેંચવામાં એટલે કે સ્પ્લિટ કરવામાં શું કરવામાં સ્પ્લિટ કરવામાં આવે ત્યારે બીજા કોષ્ટકની શરૂઆત અહીં હેડિંગ આપમેળે નકલ થઈ જાય છે એટલે હેડિંગ એટલે હું તમને સમજાવું વિદ્યાર્થી મિત્રો દેખો જેમ કે આ આપણું ડોક્યુમેન્ટ રાઈટ છે બરાબર હવે અહીંયા આપણે એને હેડિંગ આપી દીધું હેડિંગ એટલે કે હેડિંગમાં એક વખત આપણે સેટ કરી દીધું બરાબર કે ધીસ કંપની ધીસ લોગો ડેટ એન્ડ ટાઈમ બરાબર હવે આપણે એને શું કર્યું હેડિંગ આપણે આપેલું છે એટલે બધી જગ્યાએ જેટલા બી તમારે પેજ ઉપર હશે ને બધી જગ્યાએ હેડિંગ આવી જશે દરેક જગ્યાએ હીડર એન્ડ ફૂટર તમને ખબર હશે હીડર અને ફૂટર બરાબર એ તમે ઓળખતા હશો દેખો હવે રિપીટ હેડિંગ હવે કોની વાત કરશું આપણે રિપીટ હેડિંગની વાત કરશું બરાબર વિદ્યાર્થી મિત્રો તો જો રિપીટ હેડિંગમાં આ વિકલ્પ હેડિંગ વિકલ્પ કરતાં થોડો જુદો છે જ્યારે આપણા કોષ્ટકની આડી હરોળ વધીને બીજા પાના પર વિસ્તારે તો તે વખતે નવા પાના પર કોષ્ટકની શરૂઆતમાં કોષ્ટકનું મથાળું આવે કે ન આવે તે નક્કી કરવા માટે વિકલ્પ ઉપયોગી છે બરાબર જો શેના માટે ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો તો કોષ્ટકની આડી હરોળ વધીને બીજા પાના પર વિસ્તારે છે તો તે વખતે નવા પાના પર કોષ્ટકની શરૂઆતમાં કોષ્ટકનું મથાળું આવે કે ન આવે તે નક્કી કરવા માટે આ વિકલ્પનો ઉપયોગી છે એટલે તમને ખબર છે કે આપણે બહુ વધારે પડતું લખ્યું બરાબર તો જે એક પાનાનું કાર્ય હતું એ બીજા પાના પર બી આવી ગયું છે તો એ તો એનું જે ઉપર જે મથાળું છે એ તો રાખવાનું જ છે ને એ તો ચેન્જ કરશે નહીં બરાબર તો આપણે એને ચેન્જ કરવું હોય તો આપણે આ રીતે એને કરી શકીએ છીએ હવે ડોન્ટ સ્પ્લિટ ટેબલ કહ્યું છે ડોન્ટ સ્પ્લિટ ટેબલ બરાબર હવે જો આ વિકલ્પને પસંદ કરવામાં આવશે તો રાઇટર આપણા દસ્તાવેજમાં કોષ્ટકને વધીને નવા પાના પર વિસ્તારવા દેશે નહીં જો કોષ્ટક હાલના પાના અંત સુધી પહોંચશે તો તરત જ રાઇટર આખા કોષ્ટક પછીના પાના પર લાવી દેશે એક પાના સમાવી શકાય તેના કરતાં જો કોષ્ટક મોટું બનશે તો તમારે આ વિકલ્પ પસંદ કર્યા વગર છોડી દેવો પડે અથવા કોષ્ટકના આપણી જાતે જ ભાગ પાડી દેવા બરાબર અને બીજા ભાગને નવા પાના પર લઈ જવા એટલે કે વિદ્યાર્થી દેખો આ એક પાનું છે તમારે તમે આ લીધું ડોન્ટ સ્પ્લિટ ટેબલ એટલે શું થશે અહીંયા જે આ છે ને આખું સાથે થઈ જશે પછી અહીંયા બી આ સાથે થઈ જશે તમને ખાલી નાની એક લાઈન દેખાશે આ રીતે બરાબર એટલે બધા પાના તો કેવા હશે સાથે જ હશે આ રીતે હવે આપણે વાત કરીશું એની બોર્ડરની
તો દેખો વિદ્યાર્થી મિત્રો, આ વિકલ્પને પસંદ કરવાથી રાઇટર કોષ્ટકના દરેક ખાનાની ફરતે લીટી આવી જશે. એટલે જો આ જે પેજ છે ને, એટલે અહીંયા બોર્ડર આવી જાય ને, આપણે આ રીતે બોર્ડર આવી ગઈ, અને બોર્ડરની અંદર શું થાય, બધું કામ થતું હોય છે, બરાબર. બોર્ડર બનાવી દેશે. કોષ્ટકના ખાનાઓની ફરતે દોરેલી આવી લીટીઓને પાછળથી ભૂંસી શકાય અથવા બદલી પણ શકાય છે. આપણે એને ભૂંસી શકાય છે અને આપણે એને શું કરી શકાય છે, બદલી બી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર. હવે લાસ્ટ એક બાકી ઓટો ફોર્મેટ. શું બાકી? ઓટો ફોર્મેટ. તો ઓટો ફોર્મેટ ઓફ અ ટેબલ, જો ઓટો ફોર્મેટ બટન પર ક્લિક કરવામાં આવશે તો ઓટો ફોર્મેટ નામનું એક ડાયલોગ બોક્સ ખુલી જશે. એટલે કે જો એ કેવું છે તમે બતાવો, આ રીતે હોય છે, આ રીતે હોય છે, બરાબર. આ રીતે એનું બોક્સ હોય છે, બરાબર. ફોર્મેટ નામનું એક ડાયલોગ બોક્સ ખુલશે, જેમાં તમારી પસંદગી માટે વિવિધ રંગ અને ઢબ સાથેની કોષ્ટકની રચના કેટલાક પૂર્વ નિર્ધારિત વિકલ્પો ઉપલબ્ધ હોય છે. આમાંથી તમને ગમતો હોય અથવા આપણને અનુકૂળ હોય તેવા એક વિકલ્પ પસંદ કરીને ઓકે બટન પર ક્લિક કરો. રાઇટર લખાણના વિસ્તાર જેટલા કદનું કોષ્ટક બનાવશે. એ પછી આપણે આપણી જરૂરિયાત અનુસાર આડી કે ઊભી હરોળને ગોઠવી શકાશે, બરાબર. જ્યારે આપણે ઓટો ફોર્મેટ કરશું એટલે શું થશે, પસંદગી આપણે જેમાં તમારી પસંદગી માટે વિવિધ રંગોનું એક ઢબ કે એક આ રીતે ઓપન થશે, બધા કલરો, આ રીતે બધા કલરો ઓપન થશે, બરાબર. અને પૂર્વ નિર્ધારિત વિકલ્પો ઉપલબ્ધ હોય છે. આમાંથી તમને ગમતો હોય અથવા આપણને અનુકૂળ હોય તેવા વિકલ્પને પસંદ કરી દેવાનું, ઓકે બટન આપી દેવાનું. જો તમે ઓકે બટન આપશો એટલે શું થશે, કદ અને કોષ્ટક બનાવવામાં સરળ પડશે આપણને, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ આપણે વાત કરી શેની, ઓટો ફોર્મેટની વાત કરી, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે દેખ્યું વિદ્યાર્થી મિત્રો, દેખો ફરીથી સમજાવું છું. નેમ, સાઇઝ, હેડિંગ, બરાબર, રિપીટ, હેડિંગ, ટોન, સ્પ્લિટ ટેબલ, બોર્ડર અને ઓટો ફોર્મેટ. હવે આપણે નેક્સ્ટ ટાઈમ બીજો વિડીયો ત્યારે દેખશું, ત્યારે આના કરતાં થોડુંક આપણે આગળ દેખશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું રજા લઉં છું. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. ગુડ બાય, સ્ટે હોમ, જય હિન્દ.